નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને એક મંતવ્યના તુવેરના પ્લોટમાં લઈને આવ્યો છું. એ તુવેરનું જે પ્લોટ જે છે એ મંતવ્યનું કુબેર, મંતવ્યની કુબેર વેરાયટી આમાં વાવેલી છે. કમસે કમ 10 વીઘા જેવું છે. એ મંતવ્યની કુબેર તુવેર વાવેલી. આજે હું તમને ઘરે બેઠા મંતવ્ય કુબેરનું પ્લોટ નિદર્શન તમને કરાવું છું. હાલો આવી જાવ મારી હારે. આ મંતવ્યની જે કુબેર વેરાયટી જે છે એની ખાસિયતમાં તમે જોઈ શકો છો કે આનું જે પ્રમાણેનું બંધારણ છે, ઝુમખામાં શીંગો લાગે ને કમસે કમ શીંગો તમે નજીક કરો એટલે તમને ઘરે બેઠા ખબર પડે. આ 5 દાણા, 4 દાણા, 4 દાણા, 5 દાણા તમે જોઈ શકો છો. એવરેજ 4 થી 5 દાણાની શીંગો બેસે છે. હાલો, ખાલી ને ખાલી આ છોડ નથી, આખું ખેતર એવું છે. તમે જોઈ શકો છો મારી આજુબાજુ અત્યારે જે આજે છે એ મંતવ્ય કુબેર. પ્લસ આ અર્લી વેરાયટી જે છે 4 થી 5 મહિનાની અંદર આનું ખેડૂતે 8મા મહિનામાં વાવેતર કરેલું છે અને અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ એ પહેલા મહિનાની છે 8 તારીખ. તો હજી આપણે જોઈ લઈએ. હું તમને આગળ લઈ જાઉં છું કે જે તમે અહીંયા બતાવો. એક છોડની અંદર કમસે કમ 15 થી 20 સુધીની મોનોપોડિયલ સિમ્પોડિયલ છે અને નીચેથી ફેલાવા વાળો છોડ થાય છે. આ ઝુમકું જો. તો તમારા નજીકમાં પણ ક્યાંય મંતવ્ય કુબેરનું કોઈ પણ ખેડૂતે વાવેતર કરેલું હોય તો આજુબાજુના ગામથી દરેક ખેડૂત મિત્રો એક વખત વેરાયટી તમે જોવા જાઓ અને તમે જોઈને જાતે તમારી આંખે નિરીક્ષણ કરો. બાકી હું તમને વિડીયોની અંદર તો બતાવી રહ્યો છું કે આખું ફિલ્ડ એવું ઊભું છે. આ જોઈ શકો છો. જે પ્રમાણે આમાં ઝુમખા બે છે, તમે અન્ય વેરાયટીની કમ્પેરિઝન કરો તો મારા મત અનુસાર મંતવ્યની જે કુબેર વેરાયટી જે છે એનું પરફોર્મન્સ બેસ્ટ છે. નામ એવું કામ છે કુબેર. હાલો, આની સાથે હું વિદાય લઉં છું. તમને બીજા પ્લોટની અંદર મળીશ. થેન્ક યુ.